શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ સ્વમાનકા માર્ગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ દિવાળીના શુભ મુહૂર્ત વિશે, કારણ કે દિવાળી એટલે કે આસો માસની અમાવસ્યા 2 દિવસ પડે છે, એટલા માટે આ અમાવસ્યા ક્યારે, દિવાળીનું શુભ મુહૂર્ત ક્યારે છે, લક્ષ્મી પૂજન ક્યારે કરવી, સ્નાન દાન જપ તપનું મહત્વ ક્યારે છે, તે સર્વે કાંઈ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો। આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ મહાલક્ષ્મી વિદ્મહે વિષ્ણુપ્રિયે ધીમહિ ધિયો યો ન લક્ષ્મી પ્રચોદયા। બોલો માતા મહાલક્ષ્મીની જય। સૌપ્રથમ દિવાળીની સૌને શુભકામના, મંગલ કામના। દિવાળીનો આ તહેવાર સુખ સમૃદ્ધિ લઈ આવનાર છે અને સૌભાગ્ય વૃદ્ધિ કરનાર છે। સૌને દિવાળીની મંગલ કામના સાથે આ વિડીયોનો પ્રારંભ કરીએ। દિવાળીના શુભ મુહૂર્ત વિશે ઘણાએ કન્ફ્યુઝ છે કે દિવાળી ક્યારે છે, કારણ કે 2 દિવસ બધી તિથિઓ પડે છે, તો દિવાળી તો આખા વર્ષ દરમિયાન આવતો ઘણો પવિત્ર તહેવાર છે અને દિવાળીમાં આપણે જે પૂજન કરીએ છીએ તે આખું વર્ષની તેની અસર આપણા ઘરમાં રહે છે, એટલા માટે દિવાળીનો તહેવાર મહત્વપૂર્ણ મનાય છે। દિવાળી 2 દિવસ પડે છે, તારીખ 20 અને 21 ઓક્ટોબર। લક્ષ્મી પૂજન પણ આપણે એમ થાય છે કે દિવાળીનો ઉત્સવ ક્યારે મનાવવો, ક્યારે લક્ષ્મી પૂજન કરવું। દિવાળીનો તહેવાર એવો છે કે વર્ષમાં એક જ વાર આવે છે। દિવસ તારીખ 20 ઓક્ટોબર અને 21 ઓક્ટોબર લક્ષ્મી પૂજન પણ આપણે એમ થાય છે કે દિવાળીનો ઉત્સવ ક્યારે મનાવશું, ક્યારે લક્ષ્મી પૂજન કરવું અને પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન આદિ પણ આપણે અમાવસ્યાના દિવસે કરીએ છીએ। જે મહિનામાં એક જ વખત આવતી આ અમાવસ્યા હોય છે, જેના આપણે પિતૃ કાર્ય કરીએ છીએ, મહાદેવની પૂજા ઉપાસના કરીએ છીએ। તેમાં આપણે 2 દિવસ દિવાળીની તિથિ પડે છે, અમાવસ્યાની તિથિ પડે છે, તેમાં ક્યારે શું કાર્ય કરવું તે સૌ પ્રથમ આપણે પંચાંગ અનુસાર જાણી લઈએ। દિવાળીની તિથિ ક્યારે આરંભ થાય છે? તારીખ 20 ઓક્ટોબર 2025 બપોરના સમયે આસો માસની અમાવસ્યા તિથિનો આરંભ થાય છે 3:45 જયા તિથિ પૂર્ણ થાય છે 21 ઓક્ટોબર 2025 5:50 આરંભ થાય છે 5:50 આસપાસ। આ જોઈએ તો દિવાળીને રાત્રિનો ઉત્સવ, રાત્રિ અમાવસ્યા હોવી જોઈએ ત્યારે માતા મહાલક્ષ્મીની પૂજા ઉપાસના થાય છે, દીપદાન થાય છે, એટલા માટે રાત્રિની તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ 20 ઓક્ટોબર 2025ના દિવસે અમાવસ્યાની તિથિ એટલે કે દિવાળીનો ઉત્સવ મનાવાય છે અને તારીખ 21 ઓક્ટોબરના દિવસે સૂર્યોદય તિથિ પ્રમાણે અમાવસ્યાની તિથિ માટે સ્નાન અને દાનનો ઉત્સવ મનાવાય છે, એટલે કે જે ભક્તો અમાવસ્યાનું સ્નાન કરે છે તે પિતૃ તર્પણ, શ્રાદ્ધ, પિંડ આદિ થાય છે 21 તારીખે થશે, કારણ કે 21 ઓક્ટોબર પ્રદોષ કાળમાં દિવાળી તિથિ આવતી નથી અને નિશ્ચિંતા કાલમાં પ્રદોષ કાળને દેવી લક્ષ્મીનું પૂજન વિધાન દીપાવલી દિવસે નિશ્ચિંતા કાલમાં માતા મહાલક્ષ્મીનું આગમન શાસ્ત્રોમાં વર્ણિત છે, એટલા માટે પણ દિવાળીની તારીખ 20 ઓક્ટોબર 2025ના દિવસે મનાવવાની શુભ રહેશે। જો કે જે સ્થાનોમાં માન્યતા હોય તે પ્રમાણે તારીખ દિવાળી ઉજવણી દિવાળીની દિવસે લક્ષ્મી પૂજન શુભ મુહૂર્ત છે તારીખ 20 ઓક્ટોબર 2025 સાંજે લગભગ 7 વાગ્યાને લઈને 8:15 સુધી પ્રદોષ કાળનું પૂજનનું મુહૂર્ત પણ શુભ મનાય છે। તે મુહૂર્ત સાંજે 5:46 લઈને 8:18 ઋષિભ કાલનું પણ ઘણું મહત્વ છે। તે મુહૂર્તમાં જે સાંજે 7 વાગ્યાને લઈને 9 વાગ્યા સુધી લક્ષ્મી પૂજન થાય છે। લક્ષ્મીજી, ગણેશજી, માતા સરસ્વતીની પૂજા સાથે ઘટ સ્થાપન થાય છે। આજે જે અખંડ જ્યોત ધનતેરસની જે લોકો પ્રગટાવે છે તેઓ આજે દિવાળીની રાત્રિ સુધી રહેશે, એટલે કે બીજી દિવાળી
સવાર સુધી જ્યારે નવું વર્ષ ગોવર્ધન પૂજા થાય છે તે પરંતુ બીજા દિવસે જ ફરી અમાવસ્યા છે, એટલા માટે અમાવસ્યાના દિવસે પણ અખંડ જ્યોત ચાલુ રાખવાની શુભ મનાય છે. રોશનીનો આ તહેવાર અધર્મ ઉપર ધર્મની જીતની, બુરાઈ ઉપર અચ્છાઈની જીતના પ્રતીક રૂપે મનાવાય છે. અંધકારની પ્રકાર તરફ ગતિ કરવા માટે દિવાળી ઉત્સવ મનાવાય છે. આખા વર્ષમાં આપણે દિવાળીનો ઉત્સવ માતા મહાલક્ષ્મીનું પૂજન નથી કરતા, ઘરની સફાઈ પણ કરીએ છીએ જેથી ઘરમાં સકારાત્મક એનર્જી આવે નહીં, ખરીદી થાય અને ઘરમાં પણ સાફ સફાઈ કરીને આપણે નવીનતમ ઘરને બનાવીએ છીએ. રંગોળી કરીએ છીએ જેથી માતા મહાલક્ષ્મીનું આગમન રહે, કારણ કે કહેવાય છે કે જ્યાં ચોખ્ખી વસ્તુ પડેલી છે, જ્યાં ચોખાય છે, ત્યાં માતા મહાલક્ષ્મીનું રાત્રિના સમયે આગમન થાય છે. એટલા માટે આ દીપદાનનો ઉત્સવ મનાવાય છે. દીપદાન પ્રગટાવીએ છીએ, રોશની કરીએ છીએ અને અત્યારે તો લાઇટિંગનો જમાનો છે, લાઇટિંગ પણ આપણે કરીએ છીએ. દીવાઓ ન કરવા હોય તો અને ઘરની રોશન કરીએ માતા મહાલક્ષ્મીના આગમન માટે. ઘરની દહેલીજ જ્યાં આપણા ઘરનો ઉમરો છે, મેન દરવાજો થાય છે ત્યાં દીવો પ્રગટાવીએ છીએ અને રંગોળી કરીએ છીએ. આ ઉપરાંત ઘરના મંદિર પાસે એસીના ખૂણા રસોડામાં જ્યાં આપણે માટલું રાખીએ છીએ ત્યાં ખૂણામાં રસોડામાં જ્યાં આપણે માટલું રાખીએ છીએ ત્યાં પણ ચૂલા પાસે, કચરા પેટી પાસે, તુલસી ક્યારે અને ઘરના ખૂણામાં દીવો પ્રગટાવીએ છીએ જેથી માતા મહાલક્ષ્મીનું સૌ દિશામાં, ઘરમાં, આંગણામાં કે શુભતાના આશીર્વાદ આપે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ ઉત્પન્ન રહે. દિવાળીના દિવસે અમાવસ્યાનો દિવસ છતાં પણ આપણે ખરીદી કરીએ છીએ સોના ચાંદી, ઘરની વસ્તુ, વાહનો. જો કે અમાવસ્યા તિથિ પિતૃઓને સમર્પિત છે. કોઈ પણ અમાવસ્યાના દિવસે આપણે ખરીદી કે ન કરવી જોઈએ, ઘરમાં ન લાવવી જોઈએ, પસંદ કરતા નથી. પરંતુ આ દિવાળીની પણ અમાવસ્યા છે. આ તો માતા મહાલક્ષ્મીની અમાવસ્યા છે, એટલા માટે આપણે શુભતા લઈ આવવા માટે ઘરમાં કંઈક ને કંઈક ખરીદી કરી લાવીએ છીએ. ચાહે નાની એવી વસ્તુ કેમ નથી, કોડી છે કે સાવરણી છે, નમક છે કે ઘરમાં નાનકડું વાસણ છે, કોઈ પણ નાની વસ્તુ, ચાંદીનો સિક્કો છે, સોનું, ગમે તે ધાતુ જેમાં પિત્તળ, તાંબુ, જસત કે પછી કાચ કોઈ બર્તન પણ ખરીદી શકીએ છીએ અને લઈ આવીએ છીએ. લક્ષ્મી પૂજન કરીને તેનો ઇસ્તેમાલ કરીએ છીએ. દિવાળી પછી લાભ પાંચમનું પણ શુભ મુહૂર્ત હોય છે ખરીદી માટેનું. દિવાળીના દિવસે રાશિ અનુસાર ખરીદી કરવી પણ શુભ મનાય છે. આપણા જ્યોતિષ શાસ્ત્રમાં 12 રાશિ છે, મેન રાશિ લઈને મીન રાશિ સુધીની. તેમાં આપણે જોઈ લઈએ કે મેષ રાશિ લોકો જે અલગ રાશિવાળા છે તેઓ ચાંદીનું બર્તન ખરીદી શકે છે, અર્થે તાંબા વસ્તુ, લાલ રંગનું વસ્ત્ર શોભાઈ અંગે ઉર્જા વૃદ્ધિ કરે છે. વૃષભ રાશિ રાશિ તે માટે મહાલક્ષ્મી ઘણી પ્રિય છે. આ લોકો આજે ચાંદીની વસ્તુ લઈ આવી શકે છે. શ્રીઅંગ અથવા ગોમતી ચક્રની ખરીદી તો ધન વૈભવ બઢોતરી થાય છે. મિથુન રાશિ ક અને 6 અક્ષય આવે છે તેઓ કાચના વાસણ ખરીદી શકે છે અથવા તો પુસ્તક, સ્ટેશનરીમાં સામાન્ય પણ ખરીદી શકે છે. બોલપેન પણ ખરીદી શકે છે. જ્ઞાન અને વેપાર વૃદ્ધિ થાય છે. કર્ક રાશિ અને ડ અને હ રાશિ આવે છે તેઓ ઉપર શ્રી ગણેશ અને લક્ષ્મીજીની કૃપા સદૈવ બની રહે છે. માટે આ જાતનો લક્ષ્મી ગણેશની મૂર્તિ, શંખ અને તે ખરીદી શકે છે. ચાંદીનો સિક્કો, ચાંદીની કોઈ પણ વસ્તુ પણ ખરીદી શકે છે. ઘરમાં શાંતિ અને શુભતા રહે છે. સિંહ રાશિવાળા અને ટ અક્ષર આવે છે જેમનો દિવાળીનો દિવસ સોનાની આભૂષણ, તાંબાના બર્તન છે, પિત્તળના બર્તન છે તે ખરીદી શકે છે. જીવનમાં સફળતા પ્રાપ્ત થશે. કન્યા રાશિ જાતકો પઠણ આ અક્ષર આવે છે તેઓ કાચના બર્તન અથવા ભગવાનની શ્રી ગણેશની મૂર્તિ પૂજા માટે ખરીદી શકે છે. જીવનમાં શુભતા આવે છે.
તુલા રાશિ ર અને ત અક્ષર આવે છે તેઓ ચાંદીના બર્તન આભૂષણ ખરીદી શકે છે. લક્ષ્મીજી ગણેશના શરણ પામ ખરીદી શકે છે. જાતનો પઠણ આ અક્ષર આવે છે તેઓ કાચના બર્તન ખરીદી ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ કરે છે. અને અક્ષર આવે છે રાશિ ર અને ત અક્ષર આવે છે તે ચાંદીના બર્તન ખરીદી શકે છે, આભૂષણ ખરીદી શકે છે. લક્ષ્મી પૂજન સજાવટ વસ્તુ પણ શુક્ર રાશિવાળા ખરીદી શકે છે.